મારે આપ દરેકને આજે દાંપત્ય જીવનના બે ચાર પ્રસંગો કેવા છે કે દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ. નરસિંહ મહેતા ને માણેક મહેતી, શેઠ સગાડસા ને ચંગાવતી, હરીશચંદ્ર ને તારામતી, નળ અને દમયંતી, ડાકોર નો બોડાણ ને ગંગાબાઈ, પતિ પત્ની કા એક મતા તો ઉસકી સ્વર્ગાપુરી મેં સતા. આવા દાંપત્ય જીવન હોવા જોઈએ. પણ દાંપત્ય જીવનમાંથી હાસ્ય ક્યાંથી મળે? એક ભાઈ બેસવા આવ્યા મારે ઘેર. મને કે જીતુભાઈ, ભાભીને કહો ને થોડું પાણી આપે. આપણો નિયમ છે કે સંસ્કૃતિ છે આપણી કે મહેમાન આવે એટલે પહેલા પાણી આપવું જોઈએ. એક ગ્લાસ પાણી આપ્યું. 2-5 મિનિટ થઈ હશે તો પાછો કે જીતુભાઈ, ભાભીને કહો ને એક ગ્લાસ પાણી આપે. એના મનમાં એમ કે વધારે તરસ લાગી છે, ઉનાળો છે ને, પાછો એક ગ્લાસ આપ્યો. 5 મિનિટ થઈ, પાછો મને કે જીતુભાઈ, ભાભીને કહો ને એક ગ્લાસ પાણી આપે. એ વિચાર કરે મનમાં મારા પત્ની કે આનો આવો કેવો ભાઈબંધ. ઠીક છે, ઉનાળો છે ને, તરસ લાગી હશે. પાછી 5 મિનિટ થઈ, જીતુભાઈ, ભાભીને કહો ને એક ગ્લાસ પાણી આપે. એટલે અંદરથી ડોરા કાઢી કે આના ભાઈબંધ આવા જ હોય. પાણીનો ગ્લાસ આપ્યો. હવે પાણી માંગ્યું ને એટલે રહોડામાં જઈને વેલણનો ઘા કરીશ. ભાભી, વેલણ લેવા જાવ તો પાણીનો ગ્લાસ લેતા આવજો. આવા અઘરા મહેમાન આવે બેહવા. અને બહેનોની બુદ્ધિ કેવી ખબર છે? પુરુષો શેરડીનો રસ પીવા જાય ને તો રસમાં અડધો ગ્લાસ તો બરફના ગાંગડાનો જ હોય. પણ બહેનોની બુદ્ધિ કેવી ખબર છે? રસમાં બરફ નો નાખતા. એટલે ઓલો આખો રસનો ભરી દે. 2-3 ઘૂંટડા પી લે ને કે ભાઈ જરાક આમાં 2 ગાંગડા બરફના નાખ ને ભાઈ. 2 ગાંગડા બરફના નખાવે, વળી પાછા 2-3 ઘૂંટડા પી જાય. ભાઈ બરફ નાખ. એમ કરી કરીને આખો ગ્લાસ રસનો પી જાય. બહેનોની બુદ્ધિને તો આમ તો વંદન કરી આપણે. હા, હમણાં એક ભાઈ કહેતા હતા, હે ભાઈ, તમારી પત્નીને ભૂત ઉપાડી ગઈ, વાત સાચી છે? હા, એ ભૂતના કર્યા ભૂત ભોગવે, એમાં આપણે હું? બોલો, માણસ આવી રીતે કડે ચડાવી દઈએ. હા, મારા પત્નીને મેં કીધું હાલો આપણે પિક્ચર જોવા જવાનું છે. રાજીના રેડ થઈ ગયા, એ પિક્ચર જોવા. હા, તૈયાર થઈ ગયા, સેન્ટ છાંટા, અત્તર છાંટા, બધા મસ્તીના નામ દાગીના પહેર્યા ને અકડે ઠાટ તૈયાર થઈ ગયા. કેરીનો ટોપલો ભેગો લીધો, કાચી કેરીનો. મેં કીધું પિક્ચર જોવા જવું છે, કેરીના ટોપલાનું આ કામ અથાણું કરવાનું છે. મને કે કેરીનો ટોપલો તો ભેગો આવશે. લ્યો, મોઘામાં ટિકિટ લઈ આવ્યો હતો. ઓફિસમાં ગયા ને ખોરામાં કેરીનો ટોપલો રાખીને પિક્ચર જોવે. મેં કીધું સીટની નીચે રાખી દે, બધા હામું જોવે. મને કે મગજ મારી નહીં, પિક્ચરનું નામ શું છે? પાકી જા. હું આખું પાકી જોઈને કેરી નો પાકી ટોપલાની. માણસ અઘરો થઈ ગયો છે. મેં બહેનોની વાત કરતો હતો ને, મારે પ્રોગ્રામમાં જવું હતું. મેં મારા મિત્રને કીધું પ્રોગ્રામમાં જાઉં છું. મને કે પ્રોગ્રામમાં જીતું ભાઈ તમારા આવે બહુ મજા, પણ આજ મારું માથું દુખે, નકર તો મારી ઈચ્છા હતી આવવાની. મેં કીધું માથા તો અમારે દુખતા હોય, ન જવું પ્રોગ્રામમાં. મને કે તમે માથું દુખે તો શું કરો? મેં કીધું મારા ધર્મપત્નીને કહો ને આજ મારું માથું બહુ દુખે છે. એટલે મને એમ કે ખોડામાં માથું રાખીને આડા પડો, બામ ઘસી દો, માથું દબાવી દો, માથું પટી જાય. મને કે ભાભી ઘેરે હશે? તું તો જાતો જો, તારું ગળું દબાવી દે. દાંપત્ય જીવન નામ ઘણાનું ઘરમાં હાલે છે, એનું બહાર નથી હાલતું, બહાર હાલે છે એનું ઘરમાં નથી હાલતું. એનું નમૂનો ઘેરે તમે મને ઓળખી ન કહો, ટુવાલ પહેરીને પાણીનો ટાંકો ભરતો, એટલું હાંજે ગયો ચિંતાનો ઘેરે ગરમ પાણી મૂક્યું કે નહીં, નહીતર કે એટલું એ પત્નીને બીક લાગે. બીજે દિવસે કોબીનું શાક કર્યું જ કે નહીં, નહીતર કે એટલે પત્ની ગભરાય. રોજનું થયું. લાઇટ બિલ ભરવાનું કીધું તું ભરી આવી જ કે નહીં, બાજુમાં એક ડોહીમાં રીએ,
ઈ કે દીકરી કેમ આમ હુકાતી જાશો? તો કે આ તમારા દીકરા રોજ આવીને ધમકાવે છે, નહીતર એટલે મને બીક લાગે મારઝૂડ કરશે, કાઢી મૂકશે. કાલે બરાબર ઈ કે નહીતર કે ને એટલે સામે કે છે નહીતર. પછી ખબર ઓફિસેથી સાંજે આવ્યો 6 વાગે, શિયાળાનો ટાઈમ હતો. ગરમ પાણી મૂક્યું જ કે નહીં, નહીતર. પત્ની કે નહીતર ઠંડી પાણી નહીં લઈશ. આટલું જ હતું. આ મજા છે જીવનની. એક રાજા હતો. એ રાજાએ ગામમાં ઢેંઢેરો પીટાયો કે આજે સાંજે 5 વાગે બધા પરણેલા પુરુષો મેદાનમાં ભેગા થાજો. બધાને ભેગા કરી અને રાજાએ સફરજનનો ટોપલો મૂક્યો અને 4-5 ઘોડા બાંધી દીધા મેદાનમાં. પછી માઇકમાં જાહેર કર્યું કે જેના ઘરમાં પત્નીનું હાલતું હોય એના ટોપલામાંથી સફરજન ઉપાડીને ઘેરે જવાનું, અને જેના ઘરમાં પુરુષોનું હાલતું હોય એને મારા તરફથી પાણીદાર ઘોડો ભેટ આપવામાં આવશે. બધા જ પુરુષો વિચાર કરવા માંડ્યા, પત્નીનું ઘરમાં હાલે છે, બૈરાઓનું હાલે છે, આપણું ક્યાં હાલે છે? ખોટી હુસેર હું કામ કરવી જોઈએ? હાલો ને એક સફરજન ઉપાડીએ. એક જણો ફરતો આવ્યો, સફરજન ઉપાડી ટોપલામાંથી સીધો ઘેરે. બીજો સફરજન, ત્રીજો સફરજન, ચોથો સફરજન. 149 જણા સફરજન નીકળ્યા. બધે ઘેરે બૈરાઓનું હાલતું હતું. એક જણો મરદનું ફાટ્યું, કેરીની ફાટ જેવી આંખ્યું, ધગાવેલ તાંબા જેવું શરીર, ટેલિફોન જેવી મૂછું. મહારાજ, અશ્વ ક્યાં છે? ઘોડો ક્યાં છે મહારાજ? મહારાજ કે શાંતિ રાખ, મારી શરત યાદ છે ને, બૈરાઓનું હાલતું હોય તો સફરજન અને પુરુષોનું હાલતું હોય તો ઘોડો. હવે મારું ચાલે જ. ઘોડો ક્યાં છે મહારાજ? 4-5 ઘોડા બાંધ્યા, લઈ લ્યો. કાળા કલરનો ઘોડો જોઈને બાગ ધમ કરતો ઠેકડો માર્યો, બાગડતા કરતો સીધો ઘેરે ગયો ફરિયામાં. પત્ની નજર પડી, ઓહો, સુંદર મજાનો કાળો ઘોડો લઈ આવ્યા. કેવી રીતે? અરે કેવી રીતની ક્યાં ખર, રાજાએ કીધું હતું જેના ઘરમાં બૈરાઓનું હાલતું હોય એને સફરજન ઉપાડીને ઘેરે જવાનું, અને પુરુષોનું હાલતું એને પાણીદાર ઘોડો ભેટ આપવામાં આવશે. બરોબર છે, તમારું ચાલે છે ને ઘરમાં, મારું ક્યાં ચાલે છે? પણ કાળો ઘોડો, આપણો બંગલો સફેદ, તમે સફેદ કપડાં પહેરો છો, ઘરનું બધું ફર્નિચર સફેદ, બધું સફેદ ને તમે કાળો ઘોડો લઈ આવ્યા. એમાં કે સફેદ ઘોડો નતો? હતો ને. બદલાવી ન આપે? બદલી આપે કેમ? સીધો ગયો ઘોડા ઉપર બેસીને મારતા ઘોડે. રાજાજી ગામમાં જ ઉભા હતા. મહારાજ, કાળા કલરનો ઘોડો નથી જોતો, સફેદ જોઈએ. કોણે કીધું? મારા પત્નીએ. ઉતર, નીચે ઉતર, ઉપાડ સફરજન ઉપાડ. તારી વાટ જોઈને જ ઉભા હતા કે હમણાં આવવાનું છે આ બદલવા. જીવન બધેના સફરજન જ છે. તમે કબૂલ કરો તો ઠીક, ન કરો તો કાંઈ નહીં, બાકી સફરજન જ હો ભાઈ. વંદન. પણ દાંપત્ય જીવનની જયારે હું વાત કરતો હતો ત્યારે કાકો ને કાકી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. કાકી કે પેલા તમે ખાઈ લ્યો. ના, પતિ પરમેશ્વર, પેલા તમે ખાઈ લ્યો, પેલા તું ખાઈ લે. પતિ પરમેશ્વર ઘેરે પેલા બાર પત્નીને પેલા જમાડવી પડે, પેલા તું ખાઈ લે, ને પેલા તમે ખાઈ લો. પતિ પરમેશ્વર એકબીજાને મૂક્યા વગર ખાય નહીં. હું તો રાજીના રેડ થઈ ગયો. મેં કહ્યું બધાના ઉંમર થઈ ગઈ 70 વર્ષની, પણ દાંપત્ય જીવન તો જો. હું તો મારી ડીશ ઉપાડીને એના ટેબલ પર બેસી ગયો. મેં કીધું તમારા બેના ખોડિયા જુદા છે પણ જીવ એક જ છે. મને કે કાંઈ જીવ એક નથી, દાંતનું ચોખ્ઠું 2-4 એક છે. પેલા ઈ જોતી લે, પછી મારો વારો આવે. બાકી ઘેરે જઈને જો કેવું જીવન હાલે. પતિ પત્નીની જયારે વાત ચાલે છે ત્યારે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એક સુંદર મજાની કવિતા યાદ આવે છે કે ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. જે કહ્યું હોય તે કહી દે, જે કરવું હોય તે કરી લે, એકબીજાના ચોકઠા શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે ને તું રીસાઈશ તો હું મનાવીશ. એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાકી થશે, ત્યારે એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. ઘૂંટણ જ્યારે દુખશે, કેડ પણ વળવાનું મૂકશે, એકબીજાના પગના નખ કાપવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. મારા રિપોર્ટ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલ રાઈટ એમ કહીને એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. સાથ જ્યારે છૂટશે ને વિદાયની જ્યારે ઘડી આવશે, ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. છેલ્લે તો આપણે બે જ હોઈશું. છેલ્લે તો આપણે બે જ હોઈશું.